5 કિલો પેકિંગ છે, આ 4 કિલો પેકિંગ છે, આ 1 કિલો પેકિંગ છે, આ 500 ગ્રામ પેકિંગ છે, આ 1 કિલોનો છે, આ 1 કિલો ક્યુબ છે, કેન્ડી ક્યુબ છે, આ 1 કિલો લિક્વિડ ગોળ છે ને 1 કિલો મસાલા ગોળ છે ને 1 કિલો પાવડર છે. એની બોટલ ગુરુ પાવડર, ગુરુ પાવડર, ટેકરી પાવડર, આ બધી વેરાયટીઓ છે. પેકેજની સાઇઝ અલગ અલગ છે બધાની. અને હું હમણાં ઝાડ લાવેલો છે, આ લોકો ભરી નહીં હમણાં. એકચ્યુઅલી હું એને ઝાડની અંદર કરવાનો. પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના જે શેરડી છે એનું મૂલ્યવર્ધન આ ગોળ, ક્યુબ, પાટ અને વિવિધ જે કન્ટેનરમાં પેક કરાવી રહ્યા છે ત્યારે ગોળ છે, મસાલા ગોળ છે, બધું બનાવી રહ્યા છે ત્યારે અમારા જે નૂતન ગ્રામ વિદ્યાપીઠ પવા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એઓએ પોતે શેરડીમાં કાપવા બી લાગી છે, ભરવા પણ લાગી છે અને મૂલ્યવર્ધનનું આજે નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી મિત્રોને આપણે પૂછીએ કે આપ આજના કાર્યક્રમમાંથી શું પ્રેરણા લેશો અને આપ કઈ રીતે શિક્ષણને આગળ સમાજમાં ઉતારશો? એ સાહેબની શેરડી કરેલી છે, એમાંથી ગોળ બનાવેલો છે સાહેબ, એ પ્રાકૃતિક રીતે. એટલે અમે પણ અમારી ખેતીઓમાં શેરડીનું રોકાણ કરીશું અને ગોળ બનાવીશું. વિકાસભાઈને આપણે પૂછીએ કે વિકાસભાઈ, આપ આજનો જે આ મૂલ્યવર્ધનનો જે તાલીમ વર્ગ હતો, પ્રેક્ટિકલ તાલીમ વર્ગમાં આપ શું શીખ્યા? રોધનવાડીથી પાકમારાથી અમે આ ગોળ શેરડી ભરીને લાવ્યા છે અને અહીંયા આવીને અમે આ ગોળને કેવી રીતે મૂલ્યવર્ધન કરતા છે તે અમે જોયું અને આવનારા સમયોમાં પ્રાકૃતિક કૃષિ પરથી જાણવા મળશે કે ખેડૂતો આગળ જતાં કે ઓર્ગેનિક શેરડી કરી શકે છે અને ચોખ્ખું ખાઈ શકે છે આગળ જતાં અને લોકોના સ્વાસ્થ્ય માટે બી સારું રહેશે. એમાંથી ગોળ બનાવવાનું, મૂલ્યવર્ધન કેવી રીતે કરવાનું એ બધી પ્રોસેસ જોઈ. અહીં 1 કિલોનો જે ડબ્બીઓ છે 500 ગ્રામની છે, 5 કિલોની છે, એ બધી ડબ્બીઓ ભરવામાં આવે છે, પેકિંગ કરવામાં આવે છે. જ્યાં બધું પેકિંગ કરતા હોય એનું વેચાણ કેવી રીતે કરવું એ અમે ભવિષ્યમાં અમે કરીશું. વેરી ગુડ. હવે હિરેનભાઈને પૂછીએ કે હિરેનભાઈ, આપ આજના મૂલ્યવર્ધન જે વર્ગ છે શેરડી, એ શેરડીનું ઉત્પાદન તો આપણે પ્રાકૃતિક રીતે કર્યું પણ એનું મૂલ્યવર્ધન બાબતે હિરેનભાઈ વાત કરશે. રોધણવાડીથી શેરડી કાપીને અહીંયા જે ગોળ બનાવવા માટે અહીંયા લાવ્યા છે. જે શુદ્ધ દેશી ગોળ જે આપણે શરીરને પણ સારું પોષક તત્વ ગોળો શુદ્ધ દેશી ગોળમાંથી મળી શકે છે અને એનાથી પ્રાકૃતિક ખેતી પણ આપણે કરી શકીએ છીએ. ખૂબ સરસ. કિશુભાઈ, વિજ્ઞાનભાઈ, આપ પ્રાકૃતિક કૃષિ માટે બે શબ્દો. અમે અહીંયા જે આ શેરડીનો ગોળ બનાવવા માટે જે લાવ્યા છે, અત્યારે 140 કિલોમીટર દૂરથી આ શેરડી અહીંયા આવી છે અને અમે અત્યારે આ ગોળ બનાવી રહ્યા છે. તો એની અંદર અમે મસાલા ગોળ છે, પછી આ સાદો ગોળ છે. સાદા ગોળમાં 2 પેકિંગ રાખ્યા છે, કિલો અને 5 કિલો. એટલે જે ગ્રાહક મિત્રોને કિલોમાં જોઈએ છે એમને કિલોમાં આપીશું અને જેમને વધારે જથ્થામાં જોઈએ છે એમને અમે 5 કિલોમાં આપીશું. પછી આપણે રેગ્યુલર ખાવા માટે મસાલા ગોળ પણ અમે બનાવ્યો છે. આ વર્ષે અમારી પાસે શેરડીનો જથ્થો ઓછો છે એટલા માટે અમે ઓછી વેરાયટીમાં અને માપના જથ્થામાં જ ગોળ બનાવ્યો છે. આવતા વર્ષથી અમારી પાસે શેરડીનો જથ્થો પણ વધારે છે અને વસ્તુ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વસ્તુ મળશે. એટલે આવતા વર્ષથી અમે ભરપૂર આ ગોળનું વેચાણ કરવાના છે. તો એના માટે અમે આ વર્ષથી અમે શરૂઆત કરી છે. ખૂબ સરસ. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર જ્યારે આ એક જે અમારા વિસ્તારમાં જે દોધનવાડી એટલે કે નર્મદા જિલ્લાના વિસ્તારમાં શેરડી અમુક ખેડૂતો બનાવતા થયા છે પણ એનો કોઈ કોમર્શિયલ બેઝ નથી. જ્યારે એક અમે પ્રયોગાત્મક રીતે એક નાના મોડેલ તરીકે વિકસાવી
આ વર્ષે પણ અમે 671નું રોપાણ કર્યું છે. એટલે આગળ જતાં એ બધી જ શેરડીઓ ગોળ માટે જશે. આજુબાજુના ખેડૂતો પણ પોતે શેરડી ઉગાડતા થાય, પ્રાકૃતિક રીતે પકવે અને એનો ગોળ બનાવે કે ખાંડ બનાવે કે બુરું બનાવે અને લોકોને ઝેર મુક્ત ખવડાવે. કે દરેક ખેડૂતો પોતે મૂલ્યવર્ધન કરાવીને આગળ વધે એવા અમારા પ્રયત્નો છે. અસ્તુ. રિકવરી ઓછી કરે, વજન પ્રમાણે ગુણવત્તા બરાબર. ફક્ત નજર માર લેજો. સજીવ ગોળનો પહેલા કોન્ટ્રાક્ટ ક્યારે આવેલો? એ લગભગ 78-79 પછી આવ્યો. ત્યારે મારી પાસે બહુ નાનું ખુલ્લું હતું, એક સિંગલ આ ચીમની એક જ ચીમની અને એક જ પટ્ટીને નાનું પહેલાં જેવું ખુલ્લું હતું, કિર્લોસ્કરનું હતું પહેલું લીધેલું. અમે ગોળીગઢ મેળામાં હતા ને, નાના હતા ને, ધીરે જતા ધીરે ત્યારથી ત્યારે આ અમે મજૂરીથી કરીને ગોળ બનાવી આપતા. એમ જે શેરડી લાવે એટલે મજૂરી કરીને ગોળ આપી દેવાનો, મજૂરી લઈ લેવાની. જોબ વર્ક આપણે અત્યારે એમાં પ્રોબ્લેમ અમને ક્યાં થયો? વેપારીઓ આવતા, પેલો લોટ ગમે તો પેલો ખેડૂત વેચવા નહીં જાય, એટલે હવે પ્રોબ્લેમ ઊભો થયો. એટલે કરવું હું, એટલે મારું મગજ ચાલ્યું, મૂકો આપણે શેરડી આપણે જ લઈ લેવી જોઈએ. કોઈ જ બનેલા તો વજન કાંટો ને એવું કંઈ નહીં હતું અહીંયા, એટલે ઉદ્ધર રાખતા ખેતર ભાઈ આટલા રૂપિયા થાય, હું કાંટે હાર્વેસ્ટિંગ ને એવું કરી લાવતા. એ રીતે શરૂઆત ભાઈ દેવ સુધી કયા ટાઉનમાં? હવે એટલાન્ટા હાઉસ છે, 4-5 વીઘા જગ્યા, 2 ગુંઠામાં ખેતી કરું, થોડું બધું શાકભાજી બનાવું ઓર્ગેનિક, બિલકુલ. હા, દીકરા ભાઈ ફ્રોઝનમાં ભરી આવ્યો, ખાયા કરે. હું બિયાણામાં ઓક્ટોબર આવી જાય એટલે અહીંયા આવી જાય, ચલાવવા આવતો. હું પહેલાં કાયમ સાથે 10 લાખની નોકરી છોડી ન આવેલો છે કાંઈ, સમજ્યા ને? પણ લગાવો તો મેં આ ઊભું કરેલું, મારે એમાં રહેવું જોઈએ એમ તો હજુ ચાલુ રાખવું જોઈએ. નહીં તો મારે કંઈ કામ નહીં જાય, છેલ્લે તમારી સાથે કંઈ કામ નહીં મારે ચાલુ રાખવું. પણ એક પૂરી માણસ રોજી આપતો છે અહીંયા, એટલે થાય કે ભાઈ અમારી રોજી રોટલો મળે એમ, આવા ઈરાદો ખરો. અમારી શરૂઆત છે. હા, તમારી જ છે ને, યંગ જનરેશનનું જ કામ છે ને. હવે પૂરું થયું. આ ભાઈએ બી નક્કી કર્યું, પહેલા યુરિયાની ગાડી આખી ઉતારતા, હા, હવે એમણે એક જ ઝટકે ગોપાલભાઈ સાંભળ્યા પછી નક્કી કર્યું કે અમે તો ઉપર 300 આપણે ટકા ગોળ લીધા ત્યાં ગયેલા. અને પછી શરૂઆત કરી દીધી છે અને પરિણામ દેખાય છે જમીન પર. હા, દેખાય હોટ. એમને મેં વાત કરી, તમારા 50-55 સ્ટુડન્ટ છે ને, એમાં તમારા 5 જણનો અનુભવ કંઈ જુદો રહે છે. બરાબર. કારણ કે બધે શું છે, સંચાલકો આવું ખરેખર જરૂરિયાત છે.